એવું કેમ બને છે? તો કે એનું સંયોજન. એટલે સંયોજન દરેક બાબતમાં બહુ મહત્વનું છે. કપડાં તો સિવાય છે હજારો મીટરમાં, ફેક્ટરીઓમાં. જાત ભાતના કલર, જાત ભાતના ટેક્સચર, જાત ભાતના મટીરિયલમાંથી કપડું બને છે. પણ બધું બધાને સૂટ ના કરે. વાળ પણ બધાને ઈશ્વરે આપ્યા છે, પણ બધાને સૂટ થાય એવું ઓળતા નથી આવડતું હતું. મારા જેવાને માએ જે શીખવાડ્યું હતું, એમણે કાંસકો નાખ્યો તો એ હજી ચાલે છે. પણ તમે એમાં પ્રયોગ કરો છો, બધા એવું નથી કરતા. તો આપણને વૈવિધ્યની જરૂર છે. આપણે ઈચ્છીએ છીએ કે કંઈક બીજાથી જુદા દેખાઈએ. એટલે તો તમે જુઓ કે તમારું બોલવાની લઢણ જુદી છે, કપડાં પહેરવાની સ્ટાઇલ પણ જુદી છે, વિચારવાની પેટર્ન તો બિલકુલ અલગ હોય છે દરેકની. તો આ બધામાં જે કાંઈ રચાઈ આવે છે, અથવા તો આપણે એવા વ્યક્તિત્વોને પસંદ કરીએ છીએ જે વ્યક્તિત્વો કંઈક જુદા હોય, કંઈક જુદી રીતે વિચારતા હોય, એને આપણે આપણા લીડર તરીકે, અથવા આપણા કલાકાર તરીકે, અથવા આપણા કોઈ પણ ટીમ હોય તો ટીમમાં પણ આપણે એને નાયક તરીકે સ્થાપીએ છીએ. એવું કેમ કરીએ છીએ? તો કે આપણને વિશિષ્ટ એવા સંયોજનો ગમે છે. અને કળાના મૂળભૂત જે તત્વો છે એમાં સૌથી મહત્વનું તત્વ જો કોઈ હોય, અથવા તો સમજવાનું કંઈ હોય, તો એ છે સંયોજન. તમારા ટૂલ બોક્સમાં પડેલો સ્ક્રૂ કે નટ કે બોલ્ટ, ડિસમિસ કે પકડ, એ કંઈ જ નથી જો તમે એને સંયોજિત ના કરો. આ બધું ત્યારે જ મહત્વનું બને છે જ્યારે એ સંયોજનમાં આવે. સ્કૂટરની અંદર જે એન્જિન છે, તો એ એન્જિનની અંદર છે તો લોઢું જ, પણ એ લોઢું ગતિમાં આવી જાય છે. એની અંદર આવેલું પેટ્રોલ ગેસમાં રૂપાંતર થાય છે અને ધક્કો મારે છે, જે તમને ઈચ્છિત જગ્યાએ લઈ જાય છે. તો આ ઈચ્છિત જગ્યાએ લઈ જતું સંયોજન, એનું બહુ જ મૂલ્ય છે. હવે એમાં આપણે બે મોટા ભેદ તો સમજી ગયા છીએ. એક ઉપયોગલક્ષી અને બીજું ઉપયોગ સિવાય પણ અને છતાંય અનિવાર્ય હોય એવું સંયોજન. ઉપયોગલક્ષી એટલે શું? તો કે ભૂખ લાગવાની છે એટલે આપણે સંયોજનનો ટાઈમસર શરૂ કરી દઈએ છીએ રસોઈ બનાવવાનું. આપણે કોલેજે ટાઈમ પર પહોંચવું છે તો યોગ્ય સમયે બસમાં જવું છે તો એ રીતે નીકળીએ, ટ્રેનમાં એ રીતે નીકળીએ, સ્કૂટી લઈને જવાનું હોય તો થોડા મોડા નીકળીએ તોય ચાલે. આ સમય સાથે આપણે સંયોજન કરવું પડે છે. એમાં ઉપયોગિતા છે, કારણ કે આપણે અમુક જગ્યાએ પહોંચવું છે, અમુક સમયે પહોંચવું છે. તો આ બધી ઉપયોગિતા જ્યાં આવે છે એને આપણે કળા નથી કહેતા. એમાં કળા છે, છતાંય એમાં ઉપયોગ આવી છે. કળા તો એમાંય છે ને. કોઈની હત્યા કરનારો હત્યારો પણ જે બંદૂક વાપરે છે ને, એ રફ નથી હોતી, ડિઝાઇન કરેલી હોય છે. ચપ્પુ મારનાર ચપ્પુનો હાથો સરસ મજાનો નકશીકામ કરેલો રાખે છે. જુઓ તમે, બોમ્બ પણ કંઈ અણઘડ નથી, પથરા જેવા બનાવતા નથી, એને સરસ આકાર આપીએ, ઉપર સરસ લખીએ અને સૂત્રો લખીએ પાછા. એમ છે તો હત્યા માટેના સાધનો. તો માનવ જાતની આ વિશેષતા છે કે એ કંઈ પણ કરે છે તો એની પાછળ કશોક હેતુ રહેલો છે, કશોક ઉદ્દેશ છે, એનું પ્રયોજન છે. જનરલી અત્યારે જે શબ્દને આપણે હેતુ શબ્દ બોલ્યો, તો હેતુનો મૂળ જે સંસ્કૃતમાં અર્થ હતો એ આજે બદલી નાખ્યો છે આપણે, કારણ કે વચ્ચે સદીઓ ગઈ છે. એક સમય હતો જ્યારે હેતુનો મતલબ થાય જેના કારણે થાય છે એ, અને આજે હેતુનો મતલબ પ્રયોજનમાં અર્થમાં વાપરીએ છીએ. તો શરૂઆત અહીંથી આપણે કરીએ કે આવું અર્થાંતર કેમ થઈ ગયું? તો કે જેવી જરૂરિયાત હોય એ મુજબ ભાષા ઘડાઈ જાય. એક સમય એવો હતો જ્યારે ગુરુકુળમાં ભણતા હતા, ગુરુ આ રીતે બેસે અને વિદ્યાર્થીઓ સામે બેઠા હોય, પછી ગુરુની સાથે જ રહેતા હતા ગુરુકુળોમાં, જેને આપણે કહીએ છીએ. તો એ સમયે ગુરુઓ
માત્ર વાત નહોતા કરતા, પ્રેક્ટિકલી જીવનમાં પણ એને પ્રયોજતા હતા. હવે આપણે ઓછું કરીએ છીએ, પણ પહેલાં આ પરંપરા હતી. તો રસોઈ બનાવવાની હોય તો એમાં કેટલાક વિદ્યાર્થીઓને બહેનો, ભલે ઓછી ભણતી હતી ત્યારે બહેનો, પણ એ રસોઈમાં મદદ કરે તો એનાથી રસોઈ તો થાય જ છે બધાની, પણ રસોઈ કરતાંય શીખે છે, એના સંયોજનોય શીખે છે. એમ એ સમયે ગેસ નહોતા તો લાકડું બાળતા હતા. તો એ લાકડું લેવા માટે ગુરુએ જવું ના પડે, અથવા તો ગુરુને મદદરૂપ થવું પડે. એ રીતે સાથે જતા ગુરુઓ અને લાકડું કઈ રીતે કાપવું એ શીખવતા નાના બાળકને. પછી ધીમે ધીમે એમાં એની માસ્ટરી આવતી અને કેવા લાકડા વધારે સારા બાળવામાં, કયો લાકડા બહુ ધુમાડો ના કરે. ડાંગમાંથી જે આવે છે, વ્યારાથી આવે છે, એમને ખબર છે કે એટલો બધો ત્યાં સાગ હોવા છતાંય એના પાંદડા આપણે ઉપયોગમાં લેતા નથી. આપણે ઉપયોગમાં નથી લેતા એને. કેમ? તો કે ધુમાડો બહુ કરે છે. તો આવું જે થતું હોય છે એ અનુભવે આવે ને, અનુભવે શીખવા મળે. તો આ રીતે જીવન અને જ્ઞાનનો તાલમેલ થતો રહેતો હોય છે, અને એ બહુ જ જરૂરી છે. શિક્ષણનો એક બહુ જ મોટો હિસ્સો એની સાથે જોડાયેલો છે. આજે જે મારે વાત કરવી છે એ ટોપિક આમ તો ચર્ચા અમારા અંગત સંવાદમાંથી આવી, અને ઘણા સમય પછી આ વાતને આમ જ્યારે એસ્થેટિક ભણાવતો હોય વિદ્યાર્થીને ત્યારે એની વાત કરતો હોઉં છું, પણ જનરલ લેક્ચરનો વિચાર એમાંથી આવ્યો કે અતુલભાઈને પ્રશ્ન હતો અને એમાંથી આ મુદ્દો આવ્યો. ને હવે એવી આશા રાખું કે તમે મને દર વખતે એક નવી ચેલેન્જ આપો અને દર અઠવાડિયું હું વાંચીશ, અને પછી આપણે એના વિશે વાત કરશું, નવી નવી લિટરરી ટર્મ વિશે, નવા નવા વિચારો વિશે, અત્યારે વિશ્વમાં શું ચાલે છે, વિશ્વમાં નહીં તો ભારતમાં શું ચાલે છે, અને અહીંયાનું ના થાય તો કંઈ નહીં ગુજરાતમાં શું ચાલે છે, એની આપણે વાત કરશું. તો પેલું ફોર્મલ શિક્ષણ જે આપણા અભ્યાસક્રમનું છે એ તો ચાલવાનું જ, એ તો આપણે ક્લાસમાં ભણવાના જ છીએ, પણ બહુ જ જરૂરી હોય છે આ પ્રકારના વિમર્શની, ચર્ચાની, પ્રશ્નોત્તરીની, અને એવી શ્રેણી આપણે શરૂ કરવા જઈએ છીએ. અત્યારે હું બોલું છું, ઘણીવાર કંઈક કામ આવી જાય તો જઈશ તો બીજા અધ્યાપકોય વાત કરશે, જેને અનુકૂળ આવશે. તમેય કરી શકો કે ચલો મારે આના વિશે વાત કરવી છે, આ ટોપિક ઉપર વાત કરવી છે. તો આપણે દર મંગળ અને બુધવાર સુધીમાં એ નક્કી કરી નાખશું. ગુરુવારે પોસ્ટર બની જાય, શનિવારે એટલે સર્ક્યુલેટ થાય, અને ધીમે ધીમે એમાં બહારના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે. તમે બીજા સેન્ટરમાં અભ્યાસ કરતા હોય, કોઈને સાહિત્યમાં રસ હોય, એ પણ આમાં ઓપન પેલામાં જોડાય. તો એવી આપણે વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત કરવા જઈએ છીએ, અને પહેલી જ થોડાક અઘરા વિષયો આમાં રાખવા છે. એટલે અઘરા તો હોતા નથી, અજાણ્યા હોય છે. અઘરું ને અજાણ્યું બે પણ સમજી લેવા જેવી ટર્મ છે. તમારા ઘરમાં તમને ખબર હોય કે માચીસ ક્યાં મૂકીએ છીએ, ગેસનું લાઇટર ક્યાં મૂકે છે. હું તમારા ઘરે આવું તો મને અઘરું લાગે, અજાણ્યું લાગે. અઘરું નથી, અજાણ્યું લાગે. પણ જ્યારે એ જ વસ્તુ જાણીતી થઈ જાય ત્યારે એ સહેલું લાગે. તમને તમારા ઘરમાં કંઈ વસ્તુ શોધવાની કહીએ તો એ સહેલાઈથી શોધી લો ને, તો એ તમારા માટે સહેલું છે. એ બીજાના માટે અજાણ્યું છે. અજાણ્યું છે એટલે અઘરું છે. હંમેશા માણસની આ મર્યાદા રહી છે. એની ઇન્દ્રિયોની બહાર જે કંઈ હોય ને એ એને અજાણ્યું લાગે છે. આ દિવાલની પાછળ શું થાય છે આપણને ખબર નથી, તો એના વિશે આપણે સાશંક રહીએ, અથવા તો એના વિશે આપણને ડર રહે. ડર પણ રહે, જો માહોલ એવો હોય તો ડર પણ લાગે કે ત્યાંથી હુમલો થશે. તો જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી ડર નથી. તો એ દેખાવાનું, એ દ્રષ્ટિને આપણે મોટી કરી નાખીએ. એટલે એકદમ સંકીર્ણ થઈ જઈએ, સંકુચિત રહીએ, એના બદલે આપણે દર વખતે નવા વિષયને વિચારીએ, જોઈએ, એને સાંભળીએ, સમજીએ, એની ચર્ચા કરીએ, તો આપોઆપ એ વિષય આપણા માટે
આલોકિત કરનારો હોય, આપણી દ્રષ્ટિને ફેલાવનારો હોય. અને તમારી પાસેથી મને શીખવા મળે, મારી પાસે જ તમને મળે, એમ કરી અને આ આખી વાત આગળ વધતી હોય છે પેઢી દર પેઢી. તો શરૂ કરીએ આટલી ભૂમિકા પછી. હેતુ વિહીન હેતુતા. હવે આ મુદ્દો આવ્યો ક્યાંથી એ પણ તમારે સાથે સમજવું પડે. તો પહેલાં તો જે આપણું જાણીતું છે એમાં જતા રહીએ. જાણીતા જ શરૂ કરીએ એટલે અજાણ્યામાં જવું સહેલું પડે. આપણે ત્યાં ભારતમાં કાવ્યશાસ્ત્ર બહુ જ જૂનું છે. આપણે જાણીએ છીએ કે છેક ભરત મુનિ ઈસવીસન પૂર્વે 4થી 6નો સમય, એ ગાળામાં નાટકને લઈને એમણે જે વિચારણા આપી એ આમ જોવા જાઓ તો આપણા સાહિત્ય મીમાંસાની જૂનામાં જૂની વિચારણા છે, ઉપલબ્ધ. બધાય એના પ્રકરણ ઉપલબ્ધ નથી નાટ્યશાસ્ત્રના, ખંડિત રૂપે મળે છે. પણ એ વ્યવસ્થિત એવી નાટક નામના સાહિત્ય સ્વરૂપની વિચારણા છે. પણ એમાં જે વિચારણા થઈ છે એ માત્ર નાટકમાં જ કામ આવે એવી નથી રહી. એ ટાઈમનું પ્રચલિત સ્વરૂપ હતું, લોકોને બહુ જ ગમતું સ્વરૂપ હતું. એના કારણે ચોક્કસપણે નાટકને કેન્દ્રમાં રાખ્યું છે. પણ એ નિમિત્તે કાવ્ય કહું છું ત્યારે પદ્ય નહીં, વ્યાપક અર્થમાં સાહિત્ય એના અર્થમાં પણ સાથે એ મર્યાદાએ નોંધવી પડે આપણે કે આપણે જેટલો વિચાર સાહિત્ય કળાનો કર્યો એટલી મોટી માત્રામાં બીજી કળાઓનો વિચાર નથી કર્યો. આજે જે આપણે ઉપયોગિતા ને નોન ઉપયોગિતા, તમે ભણી ગયા ને પેપર 8માં ભણ્યા હશો સાહિત્ય સિદ્ધાંત ટીવાયમાં, એમાં તમે જે પ્રયોજનો ભણ્યા અને હેતુઓ ભણ્યા એ મોટા ભાગે ફોકસ કરે છે સાહિત્યને, પણ સમાંતરે બીજી કળાઓનું એક વિશ્વ છે જેમાં ચિત્ર આવે, શિલ્પ આવે, સ્થાપત્ય આવે, નૃત્ય આવે, સંગીત આવે, બરાબર. અને નાટક તો આવે જ આવે, કારણ કે નાટકની અંદર આ બધી જ કળાઓનો સમન્વય થાય છે. એમાં સ્થાપત્ય છે, એમાં મૂર્તિ પણ છે, એમાં ચિત્ર પણ છે, નૃત્ય, સંગીત, શબ્દ બધું છે. તો ટોટાલિટીમાં જ્યારે આપણે વિચારીએ, અને વિચારવું એટલે પડે છે કે સાહિત્ય અને ચિત્ર અલગ નથી, સાહિત્ય અને સંગીત જરા પણ અલગ નથી, સાહિત્ય અને કોઈ પણ અન્ય કલાઓ એકબીજાથી ભિન્ન નથી. હા, અભિવ્યક્તિ ભિન્ન છે, એના સાધનો ભિન્ન છે. એટલે કે સાધન બદલાયા કરે છે. કોઈકમાં રંગરેખાનો ઉપયોગ થાય, કોઈકમાં સૂર અને તાલનો ઉપયોગ થાય, કોઈકમાં લોખંડ, કપચી, લોઢું, તાંબુ, રેતી એનો ઉપયોગ થાય. હવે તો એટલે ચિનાઈ માટી પણ હોઈ શકે અને પ્લાસ્ટર ઓફ પેરિસ પણ હોઈ શકે. કેટલું સ્કાય ઇઝ લિમિટ. પણ 2-3 કલાઓ એવી છે જેનું ઉપાદાન પ્રમાણમાં સૂક્ષ્મ છે, દેખાય નહીં એવું છે. એક તો સંગીત. સંગીતમાં તમને હાર્મોનિયમ દેખાય, પણ હાર્મોનિયમમાંથી જે વસ્તુ નીકળે છે નહીં દેખાય. ગળું દેખાય, સારું છે, ઊંચું છે, જાડું છે, મોટા ઘોઘરાવાળું છે, નાના, એ દેખાય. પણ એમાંથી નીકળતો જે શબ્દ છે, ધ્વનિ છે, સૂર છે, લય છે, એ દેખાતો નથી. તો જ્યાં નથી દેખાતું ત્યાં શું થાય પાછું? પેલું મેં કીધું એ ડર લાગે, એને સમજવું અઘરું લાગે. તમે ચિત્રને જોઈને કહી શકો બહુ સરસ છે, બહુ સરસ, શું એ નહીં પૂછવાનું, પણ બહુ સરસ છે, મોર જેવો મોર છે, એ સારું કહેવાય કે ના કહેવાય અલગ મુદ્દો છે. ફોટો પાડે તો અસલ તમારા જેવો જ દોર્યો છે હો, એમ કે પાછા એમ. તો ચિત્રકાર કમાલ કરે છે શું? તો કે રિફ્લેક્ટ. એટલે એમાંથી પહેલી તો વાત એ આવે કે કળાઓ શું કરે છે, મૂળભૂત રીતે શું કરે છે? તો કે કળાઓ હંમેશા રીક્રિએશન કરે છે. આ શબ્દ સમજવા જેવો છે. રીક્રિએટ કરવું, જે બની ગયું છે એને ફરીથી બનાવવું, કળાનું કામ જ આ છે.
જ્યારે પ્લેટો ભણતા હશો તમે, ત્યારે આ મુદ્દો આવશે. પ્લેટોએ એવું કીધું કે આઈડિયાની નકલની એ નકલ છે. તો આઈડિયા એટલે શું? તો કે જે જગતમાં જન્મે છે ને, એ પહેલું ક્યાં જન્મે? મગજમાં, વિચારમાં. પહેલો આપણને વિચાર આવ્યો કે ચલો શનિવારે આપણે મુક્ત રાખવું, સિલેબસથી બધાથી, નવરા નથી થઈ જવું, ઘરે હુઈ નથી જવું, પણ આ દિવસ એક એવો રાખીએ કે જેની અંદર આપણે એક્સ્ટ્રા સ્કિલને અથવા તો એક્સ્ટ્રા વાતોને અથવા તો જે સહયોગી છે એને જાણીએ. અને એ માટે થઈને આ જે વિચાર આવ્યો એને આપણે અમલમાં મૂક્યો. ધીમે ધીમે બધા એમાં જોડાતા જાય તો એનું એક પરિણામ આવશે. તો આ પરિણામ એ ત્રીજું સ્તર થયું ને. આઈડિયા પહેલું સ્તર છે. એને પછી સાધનમાં મૂકો અને એ રૂપ ધારણ કરે. ખુરશીનો પહેલા માણસને આઈડિયા આવ્યો છે ને એ શેમાંથી આવ્યો હોય? તો કે દોડતા હોય હરણાની વાહે ને શિકાર કરવા દોડતા છે ને આપણા બાપ દાદાઓ. પહેલાં તો એ જ કામ હતું મેઇન. તો એ દોડતા હશે ને એમાંથી પછી મારી જેમ ઉંમર થઈ તો હાંફીને થાકી ગયા, ઓલું હેઠે બેઠા તો પગ અકળાઈ ગયા, તો કોઈક થળિયું આડું પડ્યું હતું જૂનું, એની ઉપર બેઠા તો સારું લાગ્યું, પણ થળિયું તો ઉપાડાય નહીં આખું. પછી જોયું કે ગુફા પાસે રહેતા હતા ત્યાં પથ્થરો પડ્યો, એની ઉપર બેસીએ તો કેડને સારું લાગે છે. આવા જાત ભાતના અનુભવો થયા. એમાંથી આઈડિયા આવ્યો કે જમીનથી સહેજ ઊંચું કંઈક રાખીએ ને, એની ઉપર બેસીએ ને તો આરામદાયક રહે છે શરીરને. અને જો આઈડિયા આવ્યો ખુરશીનો, અને ખુરશીમાં બીજું જોડાયું કે આ તો મન ગમે ત્યારે થાય છે તો ગમે ત્યાં બદલવી જોઈએ. એટલે પથરા મૂકીએ તો ના ચાલે, ઉચકવામાં પાછી કેડ રહી જાય. એટલે આપણે એવા પથરા બનાવ્યા જે ગમે ત્યાં ઉચકી શકાય. એટલે સ્ટૂલ આવ્યા. અને ધીમે ધીમે એમાંથી પાછળ જો ટેકો હોય તો ઓર મજા પડે. આ ડેવલપમેન્ટ છે આઈડિયાનું, રીક્રિએશન છે. હવે એનું પાછો ચિત્રકારને થાય કે આ ખુરશી આમ પડી હોય ને થોડીક તો મસ્ત એનો એંગલ આવે છે. અને એનું ચિત્ર ધ ચેર્સ નામે નાટક આખું લખાયું છે. વાંચજો આયોનેસ્કોનું, બહુ જ મજા પડશે તમને. ધ ચેર્સ ગુજરાતીમાં અનુવાદ થયો છે. એ આઈડિયાના જે રૂપ જે મૂર્ત એની ઉપર પાછું નાટક લખાયું, એટલે ત્રીજી પેઢી જતું રહ્યું. ખેર એમાં આપણે નથી જતા, અત્યારે માત્ર રીક્રિએશન સમજાવું છું. સૂર પણ એવું જ છે ને. આપણા આદિમ દાદાઓએ જે ઝરણાઓના મ્યુઝિક સાંભળ્યું હશે, નદીઓનો ખળખળ અવાજ સાંભળ્યો હોય, કોઈક વાર બહુ જ પવન ફૂંકાતો હોય અને ત્યારે સરસ મહાલના જંગલમાં કોઈક બેઠો હોય માછલા મારતો, એને સંભળાયું હશે પવન અને લાગ્યું હશે કે વાહ, વાંસમાંથી પસાર થયેલો પવન સરસ અવાજ કરે છે. અને એ જ ટાઈમે કોઈ પક્ષી થોડા સમયે બીટ આપતું હોય, એવી 3-4 બીટ ભેગી થઈ તો આ તો સિમ્ફની બની, મજા પડી. અને એની નકલ કરવા માટે પેલો જે ઢોર મારીને ખાઈ ગયા હતા એનું ચામડું પડ્યું હતું, હુકાતું હતું, એની ઉપર વરસાદના ફોરા પડ્યા, મ્યુઝિક સંભળાયું. એને લાગ્યું કે આ કેમ સંભળાય છે? તો કે પેલું પોલાણવાળી જગ્યા છે ને એની ઉપર છે. તો એમાંથી એને આઈડિયા આવ્યો કે નીચે પોલું રાખો ને ઉપર ચામડાને ફિટ કરી દો તો અવાજ આવે છે. ધીમે ધીમે એને વધારે ટાઈટ કર્યું તો સરસ અવાજ આવ્યો અને ઢોલ બન્યો. ખ્યાલ આવ્યો? પવન પછી આપણી ઈચ્છા મુજબ તો ફૂંકે નહીં, એટલે આપણી ઈચ્છા મુજબ ફૂંકવાનું ચાલુ કર્યું વાંસને. કોકને આપણે તાર જણજણાયા, એ તારે આંતરડા હતા જૂના. પહેલાંના વાદ્યોમાં બકરીના અને એવા પ્રાણીઓના આંતરડાને સૂકવી નાખતા અને એની એકદમ સ્લાઇસ કરી અને ગૂંથી અને લગાવતા, અને એનાથી તંતુ વાદ્યો બન્યા. તારને બધું પછી આવ્યું, તાંબુ ને ધાતુઓ પછી શોધાઈ, પણ એ પહેલાં એ રીતે હતા. હવે તો સિન્થેટિક આવી ગયા ને, ઢોલે તે આંગળીથી કરો તો મોટા ઢોલ જેવો અવાજ આવે. એટલી હદે આપણે વિકસા, પણ એની શરૂઆત આવી છે. તો કહેવાનો આશય એ છે કે કોઈકના અનુકરણમાંથી આપણે અવાજનું અનુકરણ, આપણે સ્પર્શનું અનુકરણ છે, સ્પર્શે અનુકરણ છે ને. અહીંયા તમે જ્યારે લીસી સપાટીએ અડો છો ત્યારનું ફિલિંગ
ટેબલને અડો ત્યારનું ફિલિંગ, આ કરકરું છે એનું ફિલિંગ બધું અલગ છે. તો આપણે સ્પર્શમાંથી તે કેટલા અર્થો લીધા છે, સ્પર્શનોય તે આપણે કેટલી કળાઓમાં ઉપયોગ કર્યો છે. કળાઓમાં જે માધ્યમો છે ને, ખરબચડા રાખવામાં આવે તો એનાથી બોદું અને એક જુદો ટોન નીકળે છે. તો આપણે કેટલું અસંખ્ય વિસ્તાર કર્યો છે, આપણી ચેતનાઓનો વિસ્તાર કર્યો છે. તો આ રીતે કળાઓનો જન્મ થયો. આ જ રીતે, અને જન્મ થયો શું કામ થયો? તો કે મજા આવે છે. અને મજા આવે છે તો કે ઉપયોગ કંઈ નથી. તમે વાંસળી વગાડો તો તમને કંઈ તમારી ચામડી ગુલાબી થવા માંડે? ના થાય. તમે ગીત ગાઓ તો 3 કલાક સુધી નાચ કરો તો થાકો જ, બીજું કંઈ ના થાય. પણ થાકવાની સાથે કશોક આનંદ મળે છે. હકીકતે આપણે હાથ જ હલાવીએ છીએ જુદી જુદી સ્ટાઇલથી, કે પગ ઉલાળીએ છીએ, ઉલડીને કૂદકા મારીએ છીએ. વિશેષ કંઈ નથી કરતા. નૃત્ય એટલે શું? પણ એને એક ચોક્કસ લયમાં લઈ જઈએ છીએ, ચોક્કસ આવર્તનોમાં લઈ જઈએ છીએ. આપણી નૃત્યમાં ભંગીઓને એક આકાર આપીએ છીએ અને એમાંથી કશું કહેવા મથીએ છીએ. આજે કશું કહેવું, અર્થબોધ અને ભાવબોધ, આવા બે એક ધીંગા જેને ચર્ચાના વિષયો જન્મા. ભાવ એટલે શું? તો કે આપણે જે અનુભવીએ છીએ, જેનું ભાવન કરીએ છીએ, આસ્વાદ કરીએ, ટેસ્ટ લઈએ છીએ, જે અવર્ણનીય છે, જેને આપણે તીખું એટલે શું? ચાલો, ખબર નથી. ખાટું એટલે શું? ખબર નથી. તુરું એટલે શું? ખબર નથી. બધાને અનુભવ છે છતાંય ખબર નથી. વર્ણવો. આ ગળ્યું છે એમ કહીએ, પણ ગળ્યું, સાકરનું ગળ્યું, શીરાનું ગળ્યું, ગોળ, બધું અલગ છે ને. એટલે કે કેટેગરીઝ છે બધી જુદી જુદી. કડવામાંય જુદું હોય, થોડુંક કડવું, વધારે કડવું, ક્વિનાઇનનું કડવું, લીમડો, કારેલું, અને માણસને કડવો કહીએ છીએ. તમે જુઓ, આ આરોપણ થઈ ગયું ને, ભાવનું આરોપણ છે. વાગે છે આપણને, કોઈકના શબ્દો વાગે છે ત્યારે આપણે એને કડવા કહીએ છીએ. તો એ જે આરોપણ આપણે કરીએ છીએ, એ આરોપણ જો તમે ધ્યાનથી જોશો તો કાં તો ભાવનું કરીએ છીએ, કાં તો અર્થનું કરીએ છીએ. અર્થ પણ બહુ જ મહત્વનો છે આપણા જીવનમાં. અને એ અર્થ માત્ર ભાષાથી જ નથી પહોંચતો, આપણી આંખોથી એ પહોંચે છે. આપણા ચહેરા ઉપર સહેજ બદલાવ આવે ને તો એ સામેના સુધી કન્વે થઈ જાય. આપણે કહીએ ઘરે આવશો તો કે હા આવીશ ને, પણ આપણને ખબર પડી જાય કે એની ઈચ્છા નથી. હામાંય ના છે, ઘણી હામાં ના હોય છે, એ આપણને ખબર. અરે નામાં હા હોય છે, એ પણ બહુ પ્રચલિત છે. એ ના પાડે ત્યારે સમજવું કે હા પાડે છે. કેટલાકનો એ સ્વભાવ પણ હોય. તો આ જે અર્થો છે, સૂક્ષ્મ અર્થો છે, આ જીવન છે ને, એ આમ જોવા જાવ તો કંઈ નથી ને. રોજ સવારે ઉઠવાનું, બ્રશ ઘસવાનું, રોજની ક્રિયાઓ બતાવવાની, ચા પીતા હોય ચા પીવાનો, નાસ્તો કરવાનો, દોડવાનો, 2-4 કલાક આંટા મારો ને વળી પાછું કંઈક જમવા બેહો ને. શું કરીએ છીએ? શું પેલું શેરીમાં કૂતરું શું કરે છે, કે આપણી કોર્ડમાં બાંધેલી ગાય પણ શું કરે છે? ખાય છે, જાય છે. એને જ્યાં લઈ જાઓ એ લઈ જાય છે. ઉચકી દો, માથે મૂકી દો તો ઉપાડીને ફર્યા કરે છે. જીવનને અર્થ માણસ આપે છે, આપણે કશોક અર્થ આપીએ છીએ. અત્યારે તમે તમારા જીવનને અર્થ આપો છો, અનુસ્નાતક થવું છે. આ વિઘ્ન દોડ છે. તમે જાતે ગોલ નક્કી કરો છો કે 100 મીટરની દોડમાં ભાગ લેવો છે, ભાલો ફેંકવો છે. નીરજ ચોપડા ભાલો ફેંકે, એના દુનિયાને થઈ શું જાય કે કોઈક ગોળો ઉપાડીને ફેંકે, એને ગોલ્ડ મેડલ દઈએ, ખભે ઉચકીને ફેરવીએ. વિરાટ કોહલી એના તરફ દોડી આવતા દડાને ઠોકડે અને છેક બાઉન્ડ્રી બહાર મૂકી દે અને હજારો અમથેમતા કૂદે. તાને લેવા દેવા શું છે? થઈ શું ગયું? દડો અહીંથી અહીં ગયો તો એમાં મોટી વાત શું છે? વિજ્ઞાનની રીતે સિદ્ધાંત છે, આઘાત પ્રત્યાઘાત વાળો. બોલને કિક મારો તો બિચારો જવાનો જ છે. નહીં, મહત્વનું કિક નથી, ટેકનિક છે કે એને ચોક્કસ જગ્યાએ એની ઈચ્છા મુજબ ગોલમાં એ નાખે છે.
એવડા નાના બાસ્કેટમાંથી એ પસાર કરે છે. બોલ તો બધા મારી શકે, પંચ તો આપણે મારી શકીએ ગુસ્સે થઈએ તો, પણ માઇક ટાઇસન મારે ને તો બહુ વાગે, મરીએ જઈએ. એ ટેકનિક છે. એમાં કશુંક એવું તત્વ ઉમેર્યું છે જે બધા નથી ઉમેરી શકતા. હંમેશા પ્રતિભા આને કહેવાય, સામાન્યથી થોડુંક ઉપર છે, સામાન્યથી થોડુંક જુદું છે. એ જુદાનું જ મહત્વ છે જીવન આખાએમાં. જે સીધું સાદું છે એની કોઈ દી વાર્તા ના હોય, એની કોઈ દી કથા ના હોય, એની કોઈ દી કળા ના હોય. ગાંધી બાપાની જરૂરિયાત જુદી હતી એટલે એમણે કીધું કે કોશીઓ સમજે એવી ભાષામાં લખો. પણ આખી જિંદગી જો એવું જ લખતા રહે ને તો કોઈ વાંચે નહીં, અને એવું થયું. અઘરું લખ કરો તો વાંચે નહીં, એવું થયું. એટલે એક્સ્ટ્રીમિસ્ટ નથી થવાનું, રસ પાડવાનો છે. કારણ કે જીવન જીવવાને હર્યુંભર્યું બનાવવું હોય તો રસ પાડવો પડે. જીવનમાં જો રસ પડે ને તો જ મજા પડે. બાકી તો મેં કીધું એમ રોજ બ્રશ જ કરવાનું છે, એનાથી આગળ કંઈ છે જ નહીં. લગ્ન એ તે સદીઓથી બધાય કરતા આવે ને તોય દરેકને થાય ઓ મારા લગ્ન છે. એટલે ભાઈ કંઈ નથી, એ બધાના લગ્ન થાય જ. નાનું જીવડું હોય ને સૂક્ષ્મ મચ્છર નાય થાય, પણ એ ઢોલને જાન લઈને નીકળતા નથી. ફેર એટલો જ આપણે નીકળીએ છીએ, કારણ કે એના અર્થ દેવો છે, જાહેર કરવું છે કે આમને કંઈક થયું છે એમ. આ બેને કંઈક નવું થઈ રહ્યું છે, કશું નવું નથી. એ પછી એને સમજાઈ જાય થોડા સમયમાં, એ જુદી વાત છે. બહુ થોડા સમયમાં સમજાઈ જાય કે મેં કોઈ એવી દુનિયાની ધાડ મારી નથી. આ તો ઉપર વાળાએ એવી કેમિકલોની પોટલી આપી છે બોડીમાં, જે છલક છલક થાય એટલે આવું બધું થાય. એમ જ ભાઈ પ્રવાહી ઘટી જાય એટલે બિચારો ડીમ થઈ જાય કે બિચારી, બંને પક્ષે છે ને. તો આ કળા નથી, આ જીવન છે. કળા ક્યારે છે? એમાં તમે મજા આવે ને, તમે છાને માના આમ ધીરે કરીને કોકને ચિઠ્ઠી આપો તો મજા એ હંતાળવામાં છે. દુનિયા આખીને ખબર, તું એને જ દે ને, બીજે દે ક્યાં? અહીંયા બેઠેલો કંઈ ઇંગ્લેન્ડમાં થોડો ચિઠ્ઠી દે છે, હવે દે છે મેલથી, એ વધારે હેરાન થાય છે, એ અલગ મુદ્દો છે. કહેવાય એ જાય છે કે જે સાથે મુકાયા છીએ એમાં જ આ બધા કેમિકલ લોચા થાય, એમાં જ જીવન ચાલે. મહત્વનું એ છે કે એની કંઈક કહાની બને, આપણને એટલે રસ પડે ને. એટલે જ પાછળ કોણ હંતાણું જ કોઈ ખુશબુશ કરતું હોય દિવાલની પાછળ તો તરત આપણું ધ્યાન જાય. સાહેબનું લેક્ચર ગયું તેલ લેવા, પહેલાં અહીંયા કોણ છે, અહીંયા કોણ છે, શું કરે છે, ઓલા બે અહીંયા કેમ ઊભા છે? રોડ ઉપર ઊભા હોય તો આપણને કંઈ નથી મજા આવતી, પણ સાઈડમાં જો ગયા તો તરત બધાને રસ પડવા માંડે. તમે ક્લાસમાં બધા અરે બેસશો કોઈ વાંધો નહીં, પણ કોકના બાઇક ઉપર શિફ્ટ થયું તો પતી. આજે થોડુંક જુદાપણું જે આવે છે ને એમાં કશીક કળાત્મકતા દાખલ થાય છે. મૂળ વાત આ છે. આપણે જે સમજવું છે એ છે કે આપણને માનવને આવું કશોક અર્થ નાખીને વાતને જોવાનું જ્યારે બને ને ત્યારે રસ પડે છે. કલર્સ તો બધા છે જ, પણ એ કલર્સને કેનવાસ ઉપર કઈ રીતે મૂક્યા છે ને, એણે કેવી યુક્તિ અજમાવી છે ને, એ જ્યારે આપણને સમજ પડે ને ત્યારે આપણને મજા પડવા માંડે. તો આ કળા છે. આપણે ભારતીય પરંપરામાં ભામહ એ બધું આ તમે વાંચી લેજો ને, ક્લાસમાં ડિટેલમાં સમજાવાશે, એમાં નથી જતો. પણ ભામહે જે વાતો કરી હતી એમાં તમે જુઓ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જીવનની, એટલે મૂળે તો ભારતીય જીવન પદ્ધતિના 4 મુખ્ય પુરુષાર્થ કયા? એટલે કે જીવનમાં કરવાનું શું? તો કે વર્ણાશ્રમોએ આપણને આપ્યા, આપણને જુદા જુદા આપ્યા ને. પહેલાં તમે વિદ્યાર્થી અવસ્થા છે, પછી ગૃહસ્થ અવસ્થા છે, બરાબર, વાનપ્રસ્થ અને સંન્યાસ. એના સાથે જીવન. આ કંઈ એવું નથી કે આ તારીખથી કટ ઓફ થઈ જવાનું, હવે વિદ્યાર્થી મટી ગયો. ઘણા એવું કરે છે, ડિગ્રી આવી એટલે મટી ગયા, વાર્તા પૂરી. એ અર્થમાં નથી. જાગૃત વિદ્યાર્થી તો સતત રહેવાનું છે, જીવનભર રહેવાનું છે. પણ જીવવાના સેન્ટરમાં પહેલા વિદ્યાભ્યાસ છે,
કારણ કે તમારું ચિત્ત રિસેપ્ટિવ હોય છે. તમારા મગજમાં જુદા જુદા વિચારોને લેવા માટે કોષ સજ્જ હોય છે. અને આમ કહે છે કે 30-35 ઓછા થવા માંડે. મને એ બીક છે કે હવે હું 55 પહોંચ્યો, ઓછા થઈ જાય તો કેટલા થઈ જાય, પણ એટલે જ હળગતા રાખવા પડે સતત. તો પછી કોષ ઘટવા માંડે છે. 40 પછી એની અસર દેખાવાય માંડે. તો વિદ્યાર્થી એટલે કે નવું નવું સ્વીકારવાની વૃત્તિ જીવનભર રાખો. ગૃહસ્થ કે જેની અંદર તમારું મેઇન ધર્મ ગણ્યો છે, કારણ કે આ પ્રકૃતિ તો જ ચાલે. જેવો જીવ છે એવો બીજો જીવ જન્માવીને મરવું, આવી શાસ્ત્ર આજ્ઞા છે. એના બદલે ઊંધું કીધું કે જો નહીં તમારે સંતાન નહીં હોય ને તો તમે નરકમાં જઈશો, કારણ કે પિંડદાન કોણ કરશે. આવું કહેવા પાછળનો ઉદ્દેશ બધા ભગવા લઈને જતા ના રહે. ઘરમાં બાજવાનું થાય કે ગૃહસ્થાશ્રમ અઘરો પડે એનાથી ભાગી ના જાય, એ માટે એ રાખ્યો છે. એમાં તમારે સંતતિ કરવાની છે, એને મોટા કરવાના છે, એને ડાળે વળગાડવાના છે. એટલે એ પાછો પેલી મસાલ લઈને આગળ ચાલુ કરે નવી પેઢી. એટલે આ પણ બહુ મહત્વનું છે. તો જ સૃષ્ટિ ચાલવાની છે. એટલે ગૃહસ્થાશ્રમ વનપ્રસ્થ કહે છે. એટલે કે ધીમે ધીમે તમારું જે જ્ઞાન છે એ જ્ઞાન આપો, બીજું ડાપણ ના કરો. વચ્ચે તમે આગલી જે પેઢી છે એને જગ્યા કરી આપો. તમે જ્ઞાનને જે અર્ચિત કર્યું છે, તમે જે વિચારો છે એના ઉપર વધારે ફોકસ થાઓ. અને ધીમે ધીમે તમને સમજાઈ જશે કે આ બધું આખરે અર્થશૂન્ય છે. તો બધું છોડી અને સંન્યાસ તરફ વહી જાઓ. આ જીવનના જે 4 પુરુષાર્થો હતા, ભામહે ફિલોસોફી, ભારતીય ફિલોસોફીમાંથી લીધા અને એને સીધા એપ્લાય કર્યા છે. એટલે એમાંય હું વધારે નથી જતો. એણે કળાની પ્રવીણતાની જે વાત કરી તો કે કળાઓનો આશ્રય એટલા માટે પ્રયોજન, કળા કરનાર જે હોય ને કલાકાર, એને જાગૃત રાખે છે. સર્જક હોય ને એની અંદર અપેક્ષા જન્મે સતત કે હું કંઈક નવું સર્જું. એ જે થાય ને એને જુદી જુદી દિશામાં વિસ્તરણ કરે. અને એવું જ સામેના પક્ષે આપણે નવું વાંચીએ છીએ એટલે આપણી અંદર કશુંક આવે છે. કાં તો એ અર્થબોધ આવે છે, કાં તો એ ભાવબોધ આવે છે. અને એ કંઈ જ ના આવે તો એક સૌંદર્યબોધ પણ છે. સુંદર લાગે છે, ગમે છે, પ્રીતિપાત્ર લાગે છે. તો આ મુખ્ય કારણે આપણે કળાઓની પાસે જવું જોઈએ, એવું ભામહે કીધેલું. અને જુઓ તમે બાજુમાં મમ્મટે કાવ્ય પ્રકાશમાં જે 6 આપણને તારવી આપ્યા એ તમે ભણીને આવ્યા છો. એટલે પ્રયોજનો 6: યશ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ, વ્યવહાર જ્ઞાન, શિવેત રક્ષિત એટલે અમંગળનો નાશ કરે. એને આજે આપણે લોજિકલ નથી માનતા, પણ તોય તે અમુક રીતે કહે છે. સાયન્સ પણ સ્વીકારે છે કે હિલિંગ કરે છે. અને એ થેરેપી વાપરવામાં આવે છે ઘણી હોસ્પિટલોમાં. અને આપણે અનુભવીએ છીએ. ક્યારેક આપણે જ્યારે વીક ફીલ કરતા હોઈએ, ડિપ્રેશન જેવું લાગે ટેમ્પરરી, આપણને એમ થાય કે આજે લો ફીલ કરું છું, નથી મજા આવતી. તમે મ્યુઝિક સાંભળો, કોઈ કળાકૃતિ વાંચો, કોઈ સરસ ચિત્ર જુઓ, નાટક જોવા જતા, ફિલ્મ જોવા જતા રહીએ છીએ ને આપણે. તો એ શેના માટે? એ થેરેપીનું કામ કરે છે. આપણી અંદર જે અમંગળ ભાવ આવ્યો છે, આપણી અંદર કશીક મર્યાદા આવી, શરીરની જ બીમારી હોય એવું નથી, મનની પણ હોય, મનની જડતા હોય, એ બધાને દૂર કરવા ગાંઠ જે હોય, ગ્રંથિઓ હોય, ગ્રંથિ એટલે જ ગાંઠ, એને આપણે ઢીલી પાડવા, છોડવા માટે કળાઓના આશ્રય જઈએ. તો એ અર્થમાં અમંગળની નાશ કરે. સદ્ય પર નિવૃત્તિ, આનંદની પ્રાપ્તિ, આને પરમ ધ્યેય ગણવામાં આવ્યો છે. કે કશું ના આપે કળા, યશ ના આપે, અર્થ ના આપે, તોય એ એટલે કે જે કળા સર્જન કરે છે એને આનંદ આપે, જે ભાવન કરે છે એને આનંદ આપે. અને છેલ્લે કાંતા સમિત ઉપદેશ કીધો છે. પ્રિયતમાની જેમ એ પ્રેમથી કહે છે. બીજા કોઈ કહે ને તો ના, હું નહીં કરું. પણ પેલા એમ કે ને કરો ને, પ્રેમથી કહે ને તો એ બધું કરી નાખે, યુદ્ધે કરી નાખે. હા,
એ એ એ એટલે ત્યારે શું છે કે પુરુષ પ્રધાન સમાજ હતો એટલે કાંતા કીધી છે. સ્ત્રીઓએ તો કંઈ એમાં ઓછી ના હોય. અમારે એમણે કીધું છે તો પછી કરવાનું છે એમ. એટલે બેય પક્ષે છે. પોતાના પ્રિય જે છે એ જ્યારે કહે છે ત્યારે આપણને અશક્ય લાગતા કામ પણ કરી નાખવાની એક ઉત્સાહ જન્મે, જોશો નર્મદવાળો જે જોશો છે એ જોશો જન્મે. તો આ આપણા મુખ્ય વિચારાયા છે એ પ્રયોજન. પશ્ચિમમાં તમને ડિટેલમાં તો વર્ગમાં ભણાવશું, પણ અહીંયા આપણે એની મોટી વાત કે પ્લેટોએ જે કીધું નૈતિકતા અને સત્ય, આના ઉપર એણે આગ્રહ રાખ્યો હતો કે એક તો મૂલ્ય કેન્દ્રી હોવું જોઈએ, નૈતિક, એટલે કે સમાજ દ્વારા જે સ્વીકૃત છે એ બાબતોનું આલેખન કળાઓએ કરવું જોઈએ. અને એટલું જ નહીં, સાથે સત્યનું પણ હોવું જોઈએ. સત્ય છે ને એ હંમેશા વેરિયેબલ હોય. તથ્ય જુદી વાત છે. તથ્ય એટલે એવિડન્સ, જેનો પુરાવો હોય એને તથ્ય કહેવાય. સત્ય એ તમારું મારું અલગ હોઈ શકે. અહીંથી હું જોઉં છું તો મને એમ લાગે છે કે વાહ, બધાને મજા પડી રહી છે, અને સત્ય જુદું હોઈ શકે તમારા મગજમાં કે હવે આ પૂરું ક્યારે થશે. તો સત્ય બંને છે ને, એના એંગલ જુદા છે. અહીંથી જે દેખાય છે એ અહીંયાથી જુદું દેખાય છે. ઘટના એક જ છે, હોલ એક જ છે, છતાં એના પર્સપેક્ટિવ જુદા છે. તો સત્ય, ભલે આપણે સત્યની આરાધના કરીએ પણ એ હંમેશા એકાંગી હોય છે. આ પણ યાદ રાખવા જેવી બાબત છે. સત્ય એ સમયે સમયે બદલાઈ જાય છે, મૂલ્યો બદલાઈ જાય છે, સમાજનું સત્ય બદલાઈ જાય છે. એક સમયે મહિલાઓને એમ કહેતા કે એને તો રસોડામાં જ રહેવું જોઈએ, પતિએ જ પરમેશ્વર, આવે ત્યારે રૂમાલ ને બધું તૈયાર રાખો, આવે એટલે જમવા બેહાડી દો, ભૂખ્યા થયા છે, આમ કરો તેમ કરો. હવે એવું સત્ય નથી એમ. લઈ લો જાતે, એ પણ આવે, એ સત્ય છે. તમે એકલા કામ કરી નથી આવ્યા, હું કામ કરીને આવીશ, હું નવરી નથી બેઠી એમ. તો આ બંનેનું સત્ય છે ને. તો સત્ય સમાજમાં બદલાય, મૂલ્ય પણ બદલાય. તો એ રીતે એરિસ્ટોટલે ભાવને વિરેચન, વિરેચન એટલે કેથાર્સિસ, ભાવોનો પહેલાં તો ઉભરો લાવવો અને એનું શમન થાય એટલે તમને રિલીફ મળે, એ પ્રકારનું, એટલે કે આનંદ, આખરે તો અલ્ટિમેટ આનંદ છે. તો એની વાત કરી. હોરેસ જે છે એ આનંદ અને ઉપદેશમાંય માને છે. સાહિત્ય અને કળાએ ઉપદેશે આપવો જોઈએ, માનતા રહ્યા છે આવું સમયે સમયે. લોન્જાઇનસ ભવ્ય અને ઉદાત્તતાની વાત કરે છે. એ બધું ડિટેલમાં તો અત્યારે આપણે નથી જવું, નહીંતર મુખ્ય વિષય રહી જાય એટલા માટે. અને આધુનિકમાં પશ્ચિમમાં બે જે થિયરીઓ ચાલી, આર્ટ ફોર આર્ટ સેક અને આર્ટ ફોર લાઈફ સેક. એક કળા જીવનના પોષણ માટે છે અને એક વર્ગ માને છે કળા માત્ર કળા માટે છે. બાય પ્રોડક્ટ હોય, તમને આનંદની સાથે ઉપદેશ મળી જાય તો વાંધો નથી, તો સર્જકને કોઈ વાંધો નથી. પણ મારો ઉદ્દેશ તમને શીખવાડવાનું નથી, તમને આનંદ આપવાનો છે, એવું જે માને એ આર્ટ ફોર આર્ટ સેક. ખ્યાલ આવી ગયો? તો આટલા પ્રયોજનોનું બ્રશ મારી લીધું, જેથી આપણને ખ્યાલ આવી ગયો કે આ જનરલ વિચારણા આવી છે. સૌંદર્ય શાસ્ત્રમાંય અત્યારે નથી જતો, એની વિભાવનામાંય નથી જતો, એટલે એમાંય અત્યારે નથી પડ્યો. એના પ્રવર્તકો કોણ છે એ તમને અત્યારે નથી કહેતો. અત્યારે તો આપણે સીધા જ મુદ્દા પર આવવું છે, અને 2 કલાકનું આ લેક્ચર નથી, એટલે એ રીતે તો હું ટૂંકાઈ દઉં છું. જે મહત્વનું આપણે આજનો ટોપિક જે છે એ છે હેતુવિહીન હેતુતા. તમે જુઓ કે પર્પઝિવનેસ વિધાઉટ પર્પઝ, આવું અંગ્રેજીમાં કોણે કીધું? ઇમ્યુઅલ કાન્ટ, સૌંદર્ય શાસ્ત્રીય વિચારણા કરનાર. એણે જ્યારે પ્રયોજનોની વાત કરી, અને આ કળાઓની વાત છે હો, માત્ર સાહિત્ય નહીં, બધી જ કળાઓ. સૌંદર્ય શાસ્ત્ર એટલે બધી કળાઓની જે વિવેચના કરે છે, એણે એમાં કીધું ક્રિટિક ઓફ જજમેન્ટ નામનું પુસ્તક, એમાં આ સિદ્ધાંત એમણે પહેલી વાર આપ્યો. આપણે ત્યાં બહુ પ્રચલિત ના થયો. એનું કારણ એ છે કે આપણે ત્યાં એક પહેલેથી એક પંથ ચાલ્યો છે જે એવું જ માને છે કે આપણે જન્મથી જ વિશ્વગુરુ છીએ.
જે વિશ્વગુરુ થઈ જાય ને એને પછી બહાર જોવાની કંઈ જરૂર નથી. ગુરુને જોવાનું જ ના હોય ને, ભણવાનું તો હોય જ નહીં. ગુરુએ શું કામ ભણવું જોઈએ? એ જે ભાવવાળા હતા ને એમણે આને નુકસાન કર્યું. બાકી જો આને સમજો ને તો આ સિદ્ધાંત એકવાર જો ઉતરી જાય આપણા ગળે તો આપણને બહુ બધું આલોકિત થઈ જાય, આપણો પ્રકાશ વધી જાય. એની થોડીક વાત કરવી છે. આપણે ત્યાં સુરેશ જોશીએ થોડુંક જુદી રીતે, સુરેશભાઈની એ વિશેષતા કે મર્યાદા રહી કે એમણે પશ્ચિમના બહુ જ બધું સેવન કર્યું આખા વિશ્વને, અને એ એવા હતા, એટલું વાંચનારા હતા કે એવું કહેવાય છે કે નોબેલ હવે પછી કોને મળશે ને એનું એ ચિઠ્ઠી આપી દેતા એમના જે મિત્રો અને શિષ્યો હતા એને, કે આવનારા વર્ષોમાં આને મળશે એમ, અને એને મળતું. તો એટલી બધી મેધાવી એ શક્તિ છે. એટલે વિશ્વમાં એમણે રશિયન રૂપરચનાવાદ હોય, યુરોપિયન હોય કે અમેરિકન લિટરેચર તો ઠીક છે, પણ ચાઇનીઝ અને જાપાની લિટરેચરનું પણ એવો જ અભ્યાસ કરેલો, અને ઘણી બધી ભાષા ઉપર એમનો કંટ્રોલ હતો, અને મૂળ ભાષામાં જઈને એ વાંચતા હતા. મારી એ ત્રીજી પેઢી, મારા ગુરુ સુમનભાઈ ને સુમનભાઈના ગુરુ સતીશભાઈ, એટલે હું ત્રીજી પેઢીએ આવ્યો છું. એટલે મને આ એ રીતે તો લાગણીથી જોડાવાય છે કે એમણે જે વિચાર સરસ મજાનો આપ્યો. કારણ કે આપણે ત્યાં છે ને છેલ્લે જગન્નાથ નામના આવ્યા, પંડિત જગન્નાથ, એ પછી એવડા મોટા ક્રિટિક કે જેણે સાહિત્યના કોઈ પ્રયોજનો 6ઠી 7મામાં કોઈ નથી લઈ ગયા છે, યાદ કરો કોઈ હોય તો. સુરેશભાઈએ લીલા નામનું પ્રયોજન આપ્યું છે, જેની ચર્ચા તો બહુ જ થાય છે, પણ સામાન્ય જન સુધી હજી એને નથી પહોંચ્યા. કંઈ નહીં, ખેર એ તો એક અલગ મુદ્દો છે. પણ એટલે મને ઈચ્છા છે કે આ લીલા શબ્દને એક તો સમજવો જોઈએ. આમ લીલા શબ્દ આપણા માટે અચાનક નથી. લીલાબેન ઘણા છે આપણી વચ્ચે, કૃષ્ણની લીલા, અને આપણા દાદીમાઓના મોઢે ઘણી વાર સાંભળ્યો ઉપરવાળાની જે લીલા. હમણાં જ આપણે તરબતર થઈ ગયા વરસાદમાં, સુરતીઓ નવસારી વલસાડ તમે જુઓ કેટલા બધા હેરાન થયા. એનો વીમાવાળા તો ઉકેલ લાવશે, પોલિટિક્સવાળા એની રીતે લાવશે, એન્જિનિયરો એની રીતે લાવશે, અને કોઈ નહીં લાવે તોય તે અંતે આપણી પ્રજા શું કહે છે? આ બધી ઈશ્વરની લીલા છે, એની આગળ કોનું ચાલે? તો આ ઈશ્વરની લીલા એટલે શું? ઈશ્વર એવું ઈચ્છે કે એના બાળકો તણાઈ જાય, છતાંય તણાય છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન કહી દે કે તારે તો ખાલી તીરકામઠું ચલાવવાનું છે, ઓલરેડી એ તો પતી ચૂક્યા છે. સદીઓથી પુષ્ટ થયેલો મહાકાળ છું હું, એવું કહી ગયા છે. સદીઓથી એ જે જન્મું છે એ મૃત્યુ પામે જેને કોણ પમાળે છે? કોણ પમાળે છે? તો કે એ હું જ છું એનું બધાનું કારણ. જન્માવું છું હું, અને બધાનું મૃત્યુ પણ હું જ કરાવું. તારે તો નિમિત્ત બનવાનું છે. આવું જે કીધું ને ભગવદ્ ગીતામાં, એ વાતને સમજવા જેવી છે. એ વાતને બહુ જ સારી રીતે સમજવા જેવી છે. દાખલા તરીકે ભગવાન નારાયણ ક્ષીર સમુદ્રમાં સૂતા છે, લક્ષ્મીજી ચરણ ચાપે છે. એ દ્રશ્ય આપણે હવે જોયું છે ને, ચિત્રકારોએ કઈ રીતે ફોટો લીધો છે ખબર નહીં, પણ લીધો છે, અને એ આપણા સુધી પહોંચ્યો છે. અને એમાંથી પછી એક સમયે એમની ડૂંટીમાંથી કમળ નીકળે છે. કમળ ક્યાં ક્યાં વિસ્તરું છે જુઓ, તો એ કમળ નીકળે છે, અને એ કમળમાં કોણ વિરાજમાન છે? બ્રહ્માજી. બ્રહ્માજીને કહે છે કે કરો હવે ફેક્ટરી ચાલુ. અને પછી તમે વિચારો, સૂક્ષ્મ દેખાતાય નથી, સૂક્ષ્મ દર્શક યંત્રોમાં દેખાય એમનું જીવન ચક્ર છે, એમનો જન્મ લગ્ન મૃત્યુ છે. એવા જીવોનું સર્જન થાય તો વિરાટ કાય ડાયનોસોરથી માંડીને બધું આવ્યું. અને હજી તો આપણને ખબર જ નથી, દોડ જ કરીએ છીએ. આપણું વાયોજિયર
હું જન્મો એ વર્ષે છોડ્યું હતું અમેરિકાએ, હજી એ ક્યુબર બેલ્ટ સુધી પહોંચી ગયો છે, સૂર્યમાળાની બહાર જઈ રહ્યો છે, હજી સુધી કોઈ બીજા જીવ મળ્યા નથી, પણ નહીં હોય એવું નથી ખોંખારીને કહી શકતા. તો એવી સૃષ્ટિનું સર્જન પૂછ્યું એમને કે આવું શેના માટે કર્યું? બસ લીલા. મને મન થયું એક હતો એમાંથી અનેક થવું, એવું મન થયું. એકોહમ બહુશ્યામી એવું કીધું ને. આ એક સંપ્રદાયમાં અરે એક ધર્મમાં, એમ તમે કુરાન વાંચો, એમ તમે બાઇબલ વાંચો, બધાના ઉત્પત્તિ કથાઓ છે. પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે એમાં જીવો આવ્યા, એની કથાઓ બધે મળે છે. ખેર આપણે એમાંય નથી જવું. આપણે તો અત્યારે જવું છે હેતુ વિહીન હેતુતાને સમજવી છે, આ લીલાને સમજવી છે. અહીંયા એ જ કહે છે, જુઓ તમે, પર્પઝિવનેસ વિધાઉટ પર્પઝ. આપણે જીવનમાં કેટલું એવું કરતા હોય છે જેની પાછળ કંઈ પર્પઝ જ નથી હોતો. આપણને ઘણી કામો એવા કરવા ગમે છે. કોઈ બેઠો બેઠો હળી લઈને મકોડાની વાંહે પડ્યો હોય, ઓલો આમ જવા જાય તો અહીંયા પાછો વાળે, ઓલો બિચારો ફરી મથે વળી પાછો વાળે. શું કામ તું આવું કરે? મજા તો ઘણી બધી રીતે આવે ને. કોઈક નાકમાં આંગળી ખોઈને બેઠો હોય, ક્યાંય સુધી તો પાછો પૂછે કે કેમ આવું કરે છે? કે મજા આવે છે. એમાં હું મજા આવે? તો ઓલા એ કરી જોયું, મને તો ના આવી. તો કે એમ નહીં, પછી ગોળીઓ વાળી કે તો મજા આવશે. આજે મજા લાવવી એમાં કંઈ બધી જ વખતે કશો ઉદ્દેશ હોવો જોઈએ એવું નથી. મેં તમને કીધું એમ નૃત્યાંગનાને મળે શું છેવટે? ઓલો ચેક મળે એ જુદી વાત છે, એ અત્યારે આવ્યું છે. પણ ઘરમાં તમે ગાતા હોય, નાચતા હોય, મમ્મીની સામે જે કૂદતું હોય બાળક, એને શું મળે છે? કશું નહીં. એને આનંદ મળે છે. અને એ આનંદ એ કેવો નિર્વચનીય, તમને કશું એને વર્ણવી જ ના શકાય ને. ખાવામાં તો ચલો કશુંક તો અંદર જાય છે તો એનો આનંદ મળે છે. પાણી પીએ કે ઠંડા મતલબ કરીએ તો એમાં કશુંક ફીલ થાય છે, એટલે મજા આવે છે. પણ કેટલીય ક્રિયાઓ એવા છે, કેટલાકને ગાવાનું બહુ જ મન થાય ને, એમાં હવે ઓલું આવ્યું છે પાછું, પેલા એપ આવી છે ને, કંઈક મ્યુઝિક વગાડે ને આપણને ગમે એને સંગીતકાર બનાવી દે છે. એને ખબર જ ના હોય સૂરની તાલની, પણ મંડાણા જ હોય. અને પાછા FB પર મૂકે. એટલે તું બાથરૂમ પૂરતું રાખ, બરાબર ત્યાં સુધી બરાબર છે, પણ પછી કઈ લાગી પડવાનું જાહેરમાં તે. પણ એનો આનંદ છે. ફેસબુકે તો નવી બધી શક્યતાઓ ખોલી દીધી. મને ગાળો દેવાનો આનંદ છે. હા, બસ મન થયું ગાળો દેવી છે. જો ચિત્તની કેટલીક વૃત્તિઓને આપણે જાહેરમાં નથી પ્રગટ કરી શકતા. એ જ્યારે આપણને એકાંત મળે છે. મારા પોતાનો ઓરડો એવું આવ્યું, પણ એ તો પછી અલગ મુદ્દામાં જતા રહીએ. પણ બધાને જરૂર છે એકલતા, નિયતે ટોળાની તો જરૂર છે જ. એના વિના તો આપણે રહી જ ના શકીએ, નહીતર ગાંડા થઈ જઈએ. રહેવું છે ટોળામાં, પણ મારે પોતાનું કેટલુંક હોય ને પર્સનલ. એમ એ જે પર્સનલ છે એમાં એવું શું કરી નાખો છો તમે કે જેમાં તમને આનંદ મળે છે, અને નિર્હેતુક આનંદ મળે છે. આજે ભાઈ છે કાંટ, એમણે વાત કરી કે ફૂલ હોય, પુષ્પ, એ પુષ્પને એ મૂળે તો પાંદડીઓનું સંયોજન છે ને, એ સંયોજનમાં પેલાને માખીની રીતે જોવા જઈએ તો એ પરાગરજ અહીંથી અહીં ટ્રાન્સફર કરે, કુરિયર કરે છે ને મૂળે. તો એનાથી જ એક જગ્યાએ એક બીજ બીજી જગ્યાએ જાય અને ઉગે છે. એના માટે એને કંઈક ચાર્જ તો દેવો જોઈએ ને, કુરિયર ચાર્જ. એટલે રસ આપે છે મધમાખીને કે માખીને.
તો આ તો લેતી દેતી તો આપણે લેવડ દેવડ એ પ્રકૃતિમાં બધે ચાલતી વસ્તુ છે, એના વિના તો ના થાય. પણ તોય તે તમે જો જોશો તો ફૂલનો ઉદ્દેશ શું? તમે અહીંયા નાખો કાને, ફૂલ મૂકો તો શું થાય? એ કાનને પાંખો આવે? એ કાનને નથી આવતી, પણ આપણને આવે છે. એ દેખાતી નથી, પણ આપણે કેટલું ખુશ ફીલ કરીએ. નવો ડ્રેસ ગમી જાય ને કેટલાય ટાઈમથી વિચાર સારું બહુ મોંઘો છે, બહુ મોંઘો, એ મળી જાય, એ પહેરીને જે અરીસાની સામે ગોળ ગોળ ફરીએ, હે, અથવા તો મમ્મી સરસ મજાની ચોટી વાળી દે અને ખુશ થઈ જઈએ. એમાં કોને શું મળ્યું? તમારા વાળ વ્યવસ્થિત થઈ ગયા, અથવા તો એક લટ છૂટીએ પડી ગઈ. હા, બાંધવાનું ક્યાં આવ્યું હતી? પાછું અમુક જગ્યા આવે ને તો લટ આરામથી આવી જાય, અને પાછી ચોક્કસ મધમાખીઓ માટે જ હોય. એમ ઓલા ભાઈને એ લટથી કંઈ ફાયદો નથી થવાનો, કશો જ નહીં, અને છતાંય કશો ફાયદો થાય છે. જો ઉદ્દેશ વિનાનો ઉદ્દેશ છે, આ કેવી મજાની વાત છે. કશું કે એવું આપણી વચ્ચે કેટલું બધું ચાલતું હોય છે આવું, અને એમાંથી જ આ બધું જન્મો ને. જુદી જુદી ફેશન શું છે? દરેક વાર કંઈક બીજાને ગમાડવા જ કરીએ જેવું નથી, આકર્ષવા જ કરીએ જેવું નથી. એનો એક સમય હોય, ઠીક છે, બરાબર છે, અથવા તો એની એક લિમિટ હોય, એક સુધી. બહુ બહુ બ્રેકઅપ થાય તો 2 સુધી, પછી લિમિટ આવે ને દરેક વસ્તુની. એમ પણ એવું નથી. આનંદ લેવાની વૃત્તિની લિમિટ નથી. તમે જુઓ, એ અત્યારે તો મેં કીધું એમ ફેસબુકના કારણે 82 વર્ષના માજીએ નાચતા જોવા મળે તમને. આપણને બીક લાગે કે આજુબાજુવાળાનું શું થશે, એ માલિશ કરી કરીને મરી જશે. એ ભલે જે થાય એ, પણ મને આનંદ, કશાય ઉદ્દેશ વિનાનો આનંદ જીવનમાં. આ જે તત્વ છે ને એ બહુ જ મહત્વનું છે. અને કળા આ તત્વને પંપાળે છે, એક અર્થમાં પોષે છે. ખાલી પંપાળતી નથી, પોષે છે, એને તીવ્ર બનાવે છે. અને તીવ્ર બને છે ને એટલે જ કળાઓનો સંસાર વિકસતો જાય છે. એટલે જ પછી કોઈ એક પાબ્લો પિકાસો આવી જાય, કે રેમ્બ્રો આવી જાય, કે આપણા MM હુસેન હોય, કે બીજા ચિત્રકારો આવી જાય, રવિ વર્મા આવી જાય. એટલે આપણી કલા સાધના કે કલા ઈચ્છા પૂરી નથી થઈ જતી, કે અમૃતા શેલગીલ આવી જાય. એનાથી આપણી ઈચ્છાને સંતોષ નથી મળી જતો. આપણે ફરી માઇલ્સ ટુ ગો, ફરી આપણે બીજા જઈશું, બીજી કૃતિઓ સુધી જવું છે. એક કૃતિ વાંચી લીધી ને એનો આનંદ મળી ગયો, મજા પડી ગઈ, એને મમળાઈએ, બહુ બહુ ઉત્સાહ આવે તો એનો આસ્વાદ લેખ કરીએ. એનાથી એ વધારે મજા આવી તો કે ચલો મારે સમીક્ષા કે વિવેચન કરવું છે. પણ પછી તો કે એમાંથી બહાર નીકળી અને એક બીજી કૃતિ તરફ, બીજા સર્જક તરફ, બીજો મૂળ, બીજો વિચાર, બીજો દ્રષ્ટિકોણ. આજે આપણી ભૂખ હોય છે ને એ બહુ જ મહત્વ. આજે કળાની ભૂખ જન્મે છે, આ તરસ જન્મે છે, એ પહેલામાંથી જન્મી છે. ઓલી લટવાળી જે વાત કરી ને, આ માનવ જાતની જુદી જુદી લટ છે, જેના કારણે બીજાને રસ પડે છે, જેના કારણે આપણને મજા આવે છે, જેના કારણે આપણને જીવન જીવવા જેવું લાગે છે. એના કારણે આપણે કેટલું બધું નવું નવું કરીએ છીએ. એક ઘર તમે બનાવ્યું હોય, તમે જ્યારે એને ડેવલપ કરો, બીજું બનાવો, થોડું વધારે કમાવો, ત્યારે બનાવો તો એવું ને એવું નહીં બનાવો, એમાં એડ કરશો. આ એક જાતના બોર્ડમને તોડવાની ક્રિયા પણ છે. બોર્ડમ, કંટાળો. આપણને થોડોક સમય જાય ને એટલે એનાથી ટેવાઈ જઈએ છીએ. એનાથી આપણને થાક લાગે છે કે હવે યાર રોજ યાર ભાખરીને શાક તો નહીં મજા આવે. આજે પીઝા એ જ ભાખરી છે, પણ એની ઉપર નાખ, થોડું વધારે તીખું કર. આજ તીખું ના લાગે તો કંઈ નહીં, કાલ લાગવું જોઈએ, પણ કર. આજે આપણને મજા આવે છે ને, ખબર છે બધા પ્રોબ્લેમ, કોને આમાં નથી ખબર? તોય તે એ જે છૂટ લે છે મન, એ સમથિંગ ડિફરન્ટ માટે લે છે. કશુંક જુદું અનુભવવું છે, જુદું ફીલ કર. અને કળાનું સૌથી મોટું ચાલક બળ હોય ને તો આ છે કે એમાં પ્રતિપળે નાવીન્ય છે, પ્રતિપળે
એ નવ્ય રૂપ જન્માવે છે. નવોન્મેષ શાલિની. કવિ વેપાર કેવો હોય? તો કુંતકે શું કીધું? વક્ર કવિ વેપાર. કેવી રીતે એ વેપાર સક્રિય થાય? તો કે નવોન્મેષ જન્માવે. દરેક કાળે દરેક યુગને પોતાનો ઉન્મેષ હોય, ઉછાળ હોય, જે કળામાં રિફ્લેક્ટ થાય, કૃતિઓમાં રિફ્લેક્ટ થાય. અને કેટલાક એવી કૃતિઓ એમાંથી સર્જાઈ આવે જેને આપણે ક્લાસિક કહીએ છીએ. આજે આપણે કાદંબરી વાંચીએ બાળની, અને આપણને એમ સલામ મારવાનું મન થાય કે એક ખાલી મહાશ્વેતાનું વર્ણન કે એ કેટલી રૂપાળી છે, 21 પાના સુધી ચાલે ને એવું એક જ વાક્ય હોય, સંધિ એવડી, અને છતાંય એક ઉપમા કે એક ઉત્પ્રેક્ષા રિપીટ ના થાય. આપણો દાદો કેટલો રસિક હશે એ તો વિચારો કે એણે, આપણા એ દાદાએ એ સમયની એની જે નાયિકા છે એ કેવી ગોરી છે, કેવી સુંદર છે, એનું વર્ણન એટલી હદે કર્યું, ડીપમાં કર્યું કે એ વર્ણન આજે પણ તમે જુઓ ને તો રોમાંચિત થઈ જાઓ. અથવા તો તમે કુમાર સંભવનો શ્લોક વાંચો, પહેલો જ ઓલામાં, અને એ ન યયો ન તસ્તો કે પાર્વતીએ આટલું બધું તપ કર્યું અને પછી એમના પ્રિયતમ શિવજી સામે આવીને ઉભા રહ્યા, પ્રસન્ન થયા અને ઉભા રહ્યા, ત્યારે એક બાજુ ઉત્સાહ છે પોતાના પ્રિયતમ મળ્યાનો, આમ તો આગલા ભવના છે, બીજા ભવે એ પાર્વતી બનીને આવ્યા છે ગૌરીમાંથી. એટલે બતાવવાનું છે એવું કે નવા લગ્ન થવાના છે. હકીકત તો એનો એ જ આત્મા છે, અને એ તો બધા પાછા ઓળખે છે એકબીજાને. તો એક બાજુ સદીઓ વીતી ગઈ છે, વર્ષો વીતી ગયા છે, એ પ્રિયતમને મળવા માટે અંદરથી જે ઉભરો આવ્યો છે, એટલે આખું શરીર ઉચકાય છે એમના તરફ કે વળગી પડું. અને બીજી બાજુ આ જન્મ નવો છે, હજી તો ઓળખતાય નથી, પહેલી વાર મળ્યા છે, એટલે જાતને રોકવાની છે, સ્ત્રી છું, મર્યાદા છે. ન યયો ન તસ્તો, એક પગ ઊંચો થઈ ગયો હવામાં અને છતાંય ભેટી નથી પડતા, જાતને રોકે. એક જ લાઈનમાં, શ્લોકના એક આટલા ખંડમાં કાલિદાસ અદ્ભુત રીતે કહી દે છે મનસ્થિતિ પાર્વતી. મજા અહીંયા છે, જો આ પકડાય તો, નહીતર ન યયો ન તસ્તો વાંચીને આગળ જતા રહી તો ગયું કામથી. કૃતિઓમાં બહુ લોડેડ હોય છે, દારૂ ગોળો ભરેલી હોય છે સાહિત્ય કૃતિઓ કે કૃતિઓ. એ ચિત્રનીય હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બિટવીન ધ લાઇન્સ વાંચતા આવડી જાય, એની અંદર પડેલા પેલા દારૂ ગોળાને જો આપણને આસ્વાદતા આવડી જાય ને, તો આપણને ખબર પડે એનો કમાલ શું છે, તો કળા શું છે એ ખબર પડે. અને તો આ હેતુ વિહીન હેતુતા કઈ રીતે સિદ્ધ થઈ જાય એની ખબર પડે. સુરેશ જોશી પછી સુમન શાહનું આધુનિકતાવાળું જે પુસ્તક છે એમાં એની ચર્ચા છે. આ તો ખાલી રેફરન્સ માટે કહું છું, રસ પડે તો તમે વાંચજો, આગળ જજો. હવે હું એના મૂળ વિચારમાં આવું છું. હવે હું કહું છું, આ એટલા માટેની ભૂમિકા હતી કે હેતુ વિનાનું. હવે હું તમને એક વસ્તુ પૂછું કે અત્યારે ઘણા બધા બંગલાઓના ફોટા જોઈએ, જતા હોય તો જઈએ, પણ તો એમના ઘરમાં તમે જુઓ ને તો સુગરીનો માળો લટકાયો હોય. એ માળો ખરેખર સુગરીએ જ બનાવ્યો છે, લઈ આવે, જઈને ઉપાડી આવે, ક્યાંકથી મળ્યો હોય તો ઘરમાં લટકાવે, જેને એમની માસી ત્યાં આવવાની હોય. એ ત્યાં આર્ટ પીસ બની જાય છે ને સુગરીનો માળો. એ આખું જે એમણે જે ઘરને ડેકોરેટ કર્યું છે, ઘરનું જે સાધન સરંજામ ગોઠવો છે, એનો એક પાર્ટ બની જાય છે. એમાં પછી સુગરી ઈંડું મૂકવા આવશે? ક્યારેય નહીં આવે. એમાં સાપ પેલું ઈંડું ખાવા આવશે? એ નહીં આવે. અને છતાંય છે શું? સુગરીનો માળો જ છે. અને એનું એક સૌંદર્ય છે ને એનું ઘડતરનું.
અને એ આખા ઘરના સિચ્યુએશનમાં બેઠું છે. તો આપણને સુંદર લાગે છે, પણ નથી એને ઈંડા મૂકવા કામ આવવાનો, નથી એ ઈંડા ખાવા કામ આવવાનો, નથી એ સુગરીના માળાને ઘરથી સાફ થવાનું, એનાથી કંઈ થવાનું છે નથી, આપણે રહી શકવાના. સમજાય છે? જો ઉદ્દેશ મરી ગયો. હવે તમને બીજા ઉદાહરણો થોડાક આપું. તમે હવે શ્રાવણ મહિનો આવવામાં છે એટલે હમણાં છાપાઓ બોલવા માંડશે, પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને અહીંયા ઘીના શિવજી બનાયા છે. બરાબર? સરસ શિવલિંગ બનાવે છે ને, ઘીના બનાવે, સૂકા મેવાના બનાવે, ફૂલના બનાવે, મોતીના બનાવે, રુદ્રાક્ષના બનાવે, જાત ભાતના, જેની જેવી શ્રદ્ધા, જેની જેવી શક્યતાને સમજ, એમાંય કળા છે. તો તમારે આજકાલ ઘી ખૂટી ગયું હોય 2 મહિનાથી, અને શ્રાવણ મહિનામાં વાંચ્યું કે અહીંયા ઘીના શિવજી છે, તો ચમચી લઈને જઈશો. એ ઘી કોઈ ખાવાનું છે? બરફના શિવલિંગ, હાલો ને થોડાક મીઠા કલર લેતા જઈએ, અમરનાથ જઈએ છીએ, ત્યાંથી શિવલિંગ તોડીને ઉપર કલર નાખીને ખાઈશું બરફ ગોળો. અહીંયા 250નો મળે સુરતમાં, તો કોથા કાઢી નાખે, બરફ કાઢી નાખે. આપણે કરીએ છીએ એવું? કેમ? તો કે એ ઘી નથી રહ્યું, એ શિવલિંગમાં રૂપાંતર થઈ ગયું છે, એક આસ્થાનું પ્રતીક બની ગયું છે. એની ઉપયોગિતા પૂરી થઈ ગઈ છે ઘી તરીકેની. જો આ બહુ જ મહત્વનું છે. આનું એક જુદું રૂપે તમને યાદ કરાવું કે તમે હોટલમાં જમવા જાઓ અને ટોપિંગ કરીને આપે ને કેટલીક વસ્તુઓ ઉપર દેખાવડું. તમારું ટમેટું હોય પણ ટમેટાને એવું સરસ ચીરી આપે ને કે એ ગુલાબનું ફૂલ બની જાય. કેટલાક ત્યાંથી જ ચાલુ કરે, હફડાક દઈને આખું ગળકી જાય. એ સૌંદર્યનો પાર્ટ બની ગયો છે. કહેવું છે એ છે, તમારા જીવનમાં કંઈ પણ આ કપડું જે છે એ કપાસમાંથી બન્યું છે, પણ હવે એનું કપાસપણું નથી રહ્યું છે, એ બીજો પાર્ટ બની ગયો છે. એમાં તો કશોક હેતુય છે, પણ કળાકૃતિમાં તો એવો કોઈ હેતુ રહેવા દેતા નથી. એનો પર્પઝ બદલાઈ જાય છે. લાકડું હોય ને, એ લાકડું ખુરશી બને ત્યારે જુદો હેતુ છે, પણ એનું જ જ્યારે પોપટ બની જાય તો એ પોપટને રોજ દાણા આપો તો એ ખાશે નહીં થાય. અને છતાં એને પોપટ કહેશો. અને ચિત્રતુરગ ન્યાય એવું કહેવાય. તમે જો અભિનવ ગુપ્ત ભણવાના છો એટલે તમારે એ પણ આવશે, રસસૂત્ર ભણો ત્યારે. તો કે ચિત્રમાં ઘોડો હોય, અહીંયા માનો હું બતાવું તમને પડદા ઉપર, તો એને તરત શું કહેશો? જો એ હારો દોર્યો હોય તો ઘોડો કહીશું, નીચે લખવું પડે કે આ ઘોડો છે. હારો ચિત્રકાર ના હોય તો આવું થાય, પણ જનરલી તમે સમજી જાઓ કે આ ઘોડો છે. પણ ઘોડો છે એટલે તમે એમ કહો, અરે યાર મારે તો ફોન આવી ગયો ઘરેથી, સાહેબ આ ઘોડો આપો ને મને, મારે જવું છે, તો એ કામ આવવાનો છે. અથવા તો કે લે આજે જ હું તો ચણા લઈને આવ્યો છું, સાહેબ ખવડાવો ને આને, તો એ ચણા ખાવાનો છે એ ઘોડો નથી. જો સમજાય છે શું છે? ઘોડો પણ દોરેલો છે. જ્યારે એ દોરાઈ ગયો ને ત્યારે ઘોડામાં ઘોડાપણું હોવા છતાંય ઘોડાપણું નથી, પર્પઝ પતી ગયો છે. ત્યાં ચિત્રોની આ જ મોટી તકલીફ, અથવા તો આ જ મોટી વિશેષતા. હાલો આજે તો મારે જઈને અક્ષરધામમાં હોવું છે યાર, એટલી મસ્ત આરસ પથ્થરનું બનાવ્યું છે ને, ટાઢો લાગશે અને આમ ભવ્ય છે, તો જઈને હુવા જાય ગોદડા લઈને ગાંધીનગર વાળા, કે અહીંયા સરસ મજાના મંદિરો છે, તમે કોઈ હુવા જાઓ છો, ઠીક છે. પૂરબૂર આવે ને કોઈને સુરક્ષા આપવા આપણે એનો ઉપયોગ કરી લઈએ. તાજમહલમાં ચલો 5 દી યાર મારું રૂમ બુક કરી દો ને, નથી. સમજો વસ્તુ.
એ કળાકૃતિ છે. કળાકૃતિનો ઉપયોગ ના હોય. જે કહેવું છે મારે એ આ ખ્યાલ આવ્યો. ફિલ્મમાં ગીત મૂકે છે એ એની જરૂરિયાત છે, પણ પછી સદીઓ સુધી એ ગીતો એમનામ સાંભળે છે ને ફિલ્મ ના ખબર. યું હી કોઈ મિલ ગયા થા, તમારી પેઢીને અત્યારે સાંભળેલું જ છે ને, અથવા તો હમણાં ડોકને ઝાટકા મારીને કયું ગીત આવ્યું છે, પેલા છોકરાનું ચાલ્યું છે, લાઈનસર ઊભા રહેવાનું અને ડોકા તોડવાનું, ઝાટકા મારે ને એવા. એ ગીત કે આજનું નથી, એ તો 90ના દાયકાનું છે, પણ આજની પેઢીને તો કેટલી મજા કરાવી દીધી. એવા તો કેટલા ગીતો છે જેને ખબર નથી કે કઈ ફિલ્મનો હિસ્સો છે. જે મારે કહેવું છે એ છે કે મૂળ જે ઉદ્દેશથી બન્યું હશે એ યાદ પણ નથી. એ ગીતમાં તો એક ઉદ્દેશ હતો, એ ગીતનો, અરે ફિલ્મમાં તો ઉદ્દેશ હતો, એક સિચ્યુએશન હતી, એમાં આવેલું એક ગીત છે, પણ એનાથી કોઈ લેવા દેવા નથી રહી તમારે. તો કળા સૌથી મોટું કામ એ કરે છે. હવે આને બીજા સ્તરને સમજીએ. કળા એ મોટામાં મોટું કામ એ કરે છે કે એના માધ્યમને એ બદલી નાખે છે. માધ્યમનો ઉપયોગ કરે છે, લાકડાનો ઉપયોગ કરે છે, ટોન, અવાજ, ધ્વનિનો ઉપયોગ કરે છે. એમ સાહિત્યકાર ભાષાનો ઉપયોગ કરે છે. એ ભાષા તમારી મારી છે. ધીમે ધીમે ઢાળ ઉતરતા ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. હવે આમાંનો એકય શબ્દ રમેશભાઈનો કોપીરાઇટ નથી, એણે નવો શોધ્યો નથી. એ પહેલાંય સદીઓથી બોલાતો હતો, અને છતાંય આ ગીત રમેશ પારેખ. કેમ? સંયોજન એનું છે. ખ્યાલ આવ્યો? એ શબ્દને જે ભાષામાં પડ્યા છે, હજારો, લાખો, કરોડો ભાષકો દ્વારા બોલાય છે, એ જ શબ્દોનો એમાંથી જ ગમે એનું ઉઠાવેલું સંયોજન પોતીકી રીતે કરી નાખે છે. એટલે કે માધ્યમનું જે હતું હકીકત, એને તોડી નાખી અને એક પોતાનું સંયોજન રચવું. કળાની આ મોટી ઉપલબ્ધિ છે. લીલો રંગ હોય કે પીળો રંગ હોય, એ જ્યાં સુધી ડબ્બીઓમાં છે ત્યાં સુધી કલર છે. ચિત્રોમાં એ કલરથી કંઈક વિશેષ બની જાય છે. પછી એનો લીલો કલર એટલે આ ધર્મનો, બ્લુ કલર આ નથી રહેતો. કશાય એના એવા નથી, એક નવો અર્થ જન્માવી દે છે. કળાનું કામ જ આ છે કે એ માધ્યમને ગમે ત્યાંથી લે. એક સારો શિલ્પી જંગલમાં જાય ને ગમે એ ઠૂંઠું ઊભું હોય કાપી લે, પોતાની કોર્ડમાં લાવે ને થોડાક ફેરફારો કરે ને એમાંથી એક એવો જ આકાર બનાવી દે કે પછી એ ઠૂંઠું રહેતું નથી, પછી એ લાકડું રહેતું નથી, નથી એ ઘી રહેતું, નથી એ બરફ રહેતો, નથી એ કલર રહેતો, નથી એ કંઈ જ રહેતું. ટૂંકમાં એના હેતુના અસ્તિત્વને જ મારી નાખે છે. એનો હેતુ એટલે અહીંયા બનાવનાર તત્વ, એ તત્વને જ મારી નાખે છે. એના અસ્તિત્વને એ ચિરંજીવ બનાવી દે છે. આપણે ત્યાં તો જીવદયામાં માનનારી પ્રજા છે. આખા મારી નાખીએ, જીવતા એ અલગ છે, બાકી જીવદયામાં માનીએ છીએ. તો એવી જે જીવદયા છે એવું પશ્ચિમમાં નથી. તો આપણને કેટલાક અહીંયા સ્પ્રિંગલ એટલે ઋતુ, વસંતનું બહુ જ મહત્વ. તડકો ઓછો પડે ને, બાકી બરફ ને ઠંડો પ્રદેશ. યુરોપની વાત કરું, ઉત્તરમાં છે ને, ઉત્તરાર્ધમાં, એના કારણે તો ત્યાં પતંગિયાઓ બહુ જ બધા માઇગ્રેશન પણ કરે છે. અમેરિકામાં તમે જુઓ ને તો છેક ઉત્તરથી દક્ષિણ સુધી પતંગિયાઓના ટોળે ટોળા અમુક સિઝનમાં જાય, વચ્ચે ઈંડા મૂકે, એમની પેઢી ચાલે. અને એવું 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 પક્ષીઓમાંય થાય છે. સાઇબેરિયન ક્રેન છે કે અહીંયા આવે, સારું છે. આપણાય જાય જ છે ને, જોકે કેનેડા ઉપડે ને ઇંગ્લેન્ડ ઉપડે ને, જેને જેવી પાંખો જતા રહે. વચ્ચે ટ્રમ્પ જેવા બંદૂકો લઈને ઊભાઈ રહે શિકાર કરવા, અંટાઈ જાય. પણ આ બધું ચાલે છે. ત્યાં પેલા પતંગિયાઓને, બાળકો છે ને, પતંગિયામાં કલર કેવા સરસ હોય, અને તમે ત્યાંના ફોટોગ્રાફ જોજો, વધારે વૈવિધ્ય છે, મોટાઈ છે.
આપણે ત્યાં મોટામાં મોટું પતંગિયું કુંતલ અહીંયા થાય છે, મહાલના જંગલમાં, ડીપ જંગલમાં. હવે તો આપણે નાશ કરી નાખ્યા, નથી બહુ થતા, પણ સદનસીબે મેં 2008-9 જોયેલો. તો કુંતલ એક પાંખ આવડી હતી, એવડું પતંગિયું ફફડ ફફડ કરતું આવે. તમે વિચારો. તો એ જે પતંગિયાઓ છે એને છોકરાઓ પેલી જાળીથી પકડે, પછી નોટબુકમાં ચીપકાવી દે, પછી નોટબુક પડી રહે, કોકના પત્રોય રહી જાય, પાંદડા રહી જાય, ફૂલ આપ્યા હોય તો ફૂલ રહી જાય. પછી ડોશીમાં થાય કે દવા ભાવ થાય ત્યારે ભૂલથી આવી જાય હાથમાં એ નોટબુક ને પાના ખુલે, ત્યારે એ જે પતંગિયાની છાપ પડી ગઈ હોય એના કલર્સની, અથવા તો સુરેશ જોશીએ આ ઇમેજ બહુ સરસ વાપરી છે. પીપળનું પાન નાના હતા ત્યારે નોટબુકમાં મૂકતા, તમે વર્ષો પછી 20-25 વર્ષ વીતી ગયા છે ત્યારે તમે એ ખોલો એટલે એ ખરી પડે ને, એનો ગર્ભ જે સુકાઈ ગયો છે એની જે જાળી રહી જાય, તમે જોઈને કહી શકો કે આ પીપળનું પાન છે, પણ એમાં પીપળપણું કશું જ રહેતું નથી. અને બીજું કે પીપળનું પાન કોણે આપ્યું હતું, એ દિવસે શું થયું હતું, આ બધું તમારા મગજમાં આવી મળે. એ જે અમૂર્ત છે ને એને તે પેલી પીન મારીને ચોંટાડી દીધું છે. તમે વિચારો, આપણાય જીવન, તમે કેજીની જો તમારા મમ્મી પપ્પાએ સાચવી રહ્યા, હું તો કરું છું ટ્રાય મારા બાળકોનું એવું સાચવી લેવાનું, પણ જો તમારે રાખી હોય નોટબુક, પસ્તીના પૈસા લઈ ના લેવા હોય, જનરલી આપણે આવું જ કરીએ છીએ. ભણતા જાય ને પસ્તીમ દઈ દીધું, હમણાં જ દીધું, લે. આપણું વર્ષ, એની હારે જોડાયેલી યાદો, એની હારે જોડાયેલા કેટલાય આપણા ક્લાસમેટ, એની હારે કરેલી ધીંગા મસ્તી, એની સાથે શેર કર્યું હોય ટિફિન, એની સાથે શેર કરી હોય નાની મોટી વાતો, આ બધી જે ઝીણી ઝીણી સ્મૃતિઓ છે એને છે ને જાગવા માટે આવા સ્પ્રિંગ બોર્ડની જરૂર હોય છે. સ્પ્રિંગ બોર્ડ હોય ને, સ્વિમિંગ પુલમાં સ્પ્રિંગ બોર્ડ હોય, પેલું પાટિયું, એની ઉપર ઊભા રહેવાનું, ઝૂલવાનું, અને પછી છલાંગ મારવાની. અને એ પાણીમાં તો પડવાનું જ છે, નક્કી છે, ચડ્યા એટલે પડ્યા. પણ એ પહેલાં કેટલી ગુલાટો મારી લીધી ને એનું મહત્ત્વ છે. એ ટાઈમે જે રોમાંચ અનુભવી લીધો ને, હવાય તે આપણા બોડીને કંટ્રોલ કરી અને જે રોમાંચ અનુભવ્યો ને એ આપણી મૂડી છે. એ પેલા સ્પ્રિંગ બોર્ડે જાઓ નહીં ને ત્યાં જ નહીં સમજાય. આ પણ સ્પ્રિંગ બોર્ડ છે. રોજનીશી લખવાનું જે તમને બધાને હું સલાહ આપું છું ને, એ સ્પ્રિંગ બોર્ડ છે. બધું નહીં લખી નાખવાનું, નહીંતર ભવિષ્યમાં એવું પાત્ર મળશે તો મરી જઈશો. લખવાનું નહીં, પણ સિમ્બોલિક લખવાનું. આવું પાંદડું એક નાનકડું ચોંટાડી દીધું હોય ને, બહુ મોટી મૂડી બની જાય. તમને થાય કે આવું શીખવાડો છે, પણ શીખવું પડે. ગાંધીજી કંઈ સત્યના પ્રયોગોમાં બધું ના કહી દે, આપણે એટલું જ કે બીડીને ઠૂઠા પીધા હતા એટલું કે, એનાથી સમજી જવાનું, બીજું ઘણું કર્યું હોય. તો આપણો ઉદ્દેશ એ નથી એ બાજુ જવું. આપણે સમજવું એ છે કે કોઈ પણ આખી મૂર્તિ હોય ને, એ મૂર્તિમાં ડોટ્સ હોઈ શકે, મર્યાદા હોય, માણસ છીએ, અને એ ઉંમર એવી છે. પણ દરેક ઉંમરનો એક મૂળ છે, દરેક ઉંમરની એક મજા છે, અને મજાનો એના જે સંસ્મરણો છે, આપણો જે પટારો છે મગજની અંદર, એવો પટારો હોય છે, એને છે ને નહીતર જતું રહે તો જતું રહે. કેટલાય ધડસા જેવા માણસો હોય છે, એને હે આપણે ખબર છે 8મા માયરે ભણતા, હા તે શું છે એવું મોઢું કરીને બોલે ને. મળ્યા હોય 25 વર્ષે, આપણે તો અંદર ઉભરા આવતા હોય કે આને યાર કેટલી વાર, હા તે શું છે, મરી ગયા, ભૂલ થઈ ગઈ બાપા. પણ આજે મેં તમને કીધું ને, એ જે વસ્તુઓ છે ને એ તમને ક્યારેય દુઃખ નહીં આપે. દુઃખની સ્મૃતિઓ આનંદ આપે છે. કળાની મજા છે કે અહીંયા હત્યાનો સીન ચાલતો હોય, બળાત્કારનો સીન ચાલતો હોય, અને તોય
આનંદ લો છો તમે. ધુરંધરમાં એટલી હત્યાઓ જોતા હોય ને તોય તમને નીકળ્યા પછી વાવ મજા પડી ગઈ. નહીં તો એમાં મજા પડે એવું છે શું? હત્યાઓ છે, માણસની બધી મર્યાદાઓ છે. પણ કળાની મજા એ આ છે કે એ જે નિયતિકૃત નિયમવાળી જે છે સૃષ્ટિ એનાથી ઉપર લઈ જાય, એના બધા હેતુઓને મારી નાખે. કળા આ રીતે હેતુવિહીન હેતુતા છે. કળા આપણને સુગંધ રૂપ કરી આપે, કળા બધું આનંદ રૂપ કરી આપે. એમાં દુઃખની ઘટના દુઃખ નથી રહેતું. ભલે પલપલિયા પડતા હોય પણ જોઈએ છોડીએ નહીં. ઘણાને એવું હોય એસ્થેટિક ડિસ્ટન્સ, એ મુદ્દો નોંધી લેજો, મને યાદ કરાવજો, પછી ભણાવીશ એકાદા લેક્ચરમાં, એમાં જઈશું. એસ્થેટિક ડિસ્ટન્સ આ બહુ જ ભાવનનો એક મહત્વનો મુદ્દો છે. અને કહેવાનું હું ભૂલી જાઉં ને તો કે આપણે આના ઉપર વાત કરીએ. બહુ લંબાવું નથી, લંબાઈ ગયું છે ઓલરેડી. પહેલું હતું એટલે કદાચ, પછી આપણે એને હું ટૂંકાવતો જઈશ. અને આપણી ઈચ્છા એવી છે કે વધીને પોણો કલાકમાં પતી જાય એવું. તો હેતુવિહીન હેતુતાને હવે જો તમે સમજ્યા હોય થોડી ઘણી, બધી કળાનું પરમ જો કહેવા જઈએ ને તો પ્રયોજન છે. પેલું બ્રહ્મ સહોદર આનંદ વસ્તુ બહુ જ સરસ છે, પણ એ બધા અનુભવે એવી ક્ષમતા નથી હોતી, એવી સમાધિની અવસ્થા નથી હોતી. અને એ પણ આજના ભાગદોડવાળી જિંદગીમાં એટલું ઠરેલપણું નથી હોતું. સેમ વસ્તુ કેથાર્સિસના તબક્કા હોય. ચાને ઉકળવા મૂકો એટલે તરત ઉભરો ના આવે, ધીમે ધીમે એ ગરમ થાય ને ઉભરો આવે. એમ એ ટાઈમના મોટા સ્વરૂપો હતા, એટલે તમારા ભાવને ઉદ્રેક થાય, એનો ઉભરો આવે, અને પછી ક્લાઇમેક્સનો અનુભવ કરો, અને પછી એનો આનંદ ફીલ થાય. એને બ્રહ્માનંદ કીધું છે. પણ એ પ્રયોજનથી તે મને હંમેશા એવું લાગ્યું છે કે આ હેતુવિહીન હેતુતા છે ને એ બધાયથી પર છે. એ આ અર્થમાં છે કે સાલું એમાં કંઈ લેવાનું જ નથી, એમાં માત્ર આનંદ કરવાનો છે. તમે પિક્ચર જોવા જાઓ ને આવી ધોઈ દિવાલ સામે 3 કલાક હા હો હે, પછી બહુ તો વચ્ચે બાથરૂમ જ્યાં પોપકોર્ન ખાધું ને હલતા. કશું તમે પૂછો તને શું મળ્યું? કંઈ નહીં. જો પિક્ચર જોવા ગયા હોય તો કશું નહીં, આનંદ મળ્યો, નિર્ભેળ, અનિર્વચનીય, તમે બોલી જ ના શકો, અવાક કરી નાખે. અને આ બધું તો પાછું નિમિત્ત હોય છે. મજા એ છે, કળા આવું છે એ તમને છે ને પેલા જાસૂસ નહીં, હવે તો ઘણી ફિલ્મોમાં ઓલા બોર્ડ ઉપર આનો ફોટો ને આનો ફોટો ને પછી દોરા લગાડે ને આવું બધું કરે ને. કોઈ પણ કળા આવું કામ કરે છે, આપણા જીવનમાં છે ને પિન કરી દે છે. આપણા જીવનના એક ખૂણાને કોઈ ગમતા ગીતનું એક મુખડું, એક શબ્દ કેવી મજા કરાવી દે છે ને એની ખબર જ નથી પડતી. અને કેમ કરાવે છે એની ખબર નથી પડતી. તમને ઘણીવાર એવો અનુભવ થતો હશે, સવારે આમ ઊંઘમાંથી ઉઠો ને ત્યારથી ગણગણવાનું ચાલુ કરો, સાંજ પડે કંટાળી જાઓ, યાર શું છે હું આજ ગાગા કરું છું. મજા આવે છે તમારા મગજને, એ તમને ફીલ કરાવે છે, ગુડ ફીલ. એમ કોઈ કારણ નથી, કોઈ તમને નવું મળી નથી ગયું, કોઈ જૂનું છૂટી નથી ગયું, કશું જ જીવનમાં એવી કોઈ ઘટના નથી બની ગઈ, અને છતાંય મજા આવે છે. આ જે મજા કરાવે ને એ કળા, હેતુવિહીન હેતુતા. માત્ર એ એના અસ્તિત્વથી જ આપણને પ્રફુલ્લિત કરી દે. માત્ર આપણને નહીં, મોનાલિસાના ચિત્રમાં શું છે મને કહો તો, ગમે એને પૂછો ને કોઈને કંઈ ખબર જ નથી, મજા આવે છે. ખ્યાલ આવ્યો? એમ રિક્ષાવાળા ઐશ્વર્યાના ફોટા લગાડે, બીજી બજારમાં હવે આલિયા તો એનું લગાડે. આ તને શું આપી જઈશ ભાઈ? કંઈ નહીં. આપણે એ ફોટા જોઈને બેસીએ રિક્ષામાં? ના. તો એ રિક્ષાની બાજુમાં પાસ સંજય દત્ત ઊભા હોય આપણી પાસે. મજા છે બસ, કળાની હાજરી છે ને આપણી આસપાસ, બસ એની જ મજા છે. અને એ મજા બીજા લેતા સુધી વાંધો નહીં, એ મજાને સમજવું એ આપણું કામ છે. કારણ કે આપણે સાહિત્યના મિકેનિક છીએ. શું છીએ? મિકેનિક છીએ. કોઈક એમાં સોફ્ટવેર એન્જિનિયર થઈ જાય, કોઈ હાર્ડવેર નાય થાય,
કંઈ ના થાય તો કંઈ નહીં, નાનકડું રેડવી દે એવા મિકેનિક થઈ જાય ને તોય ઘણું. તો આપણી એટલા માટે આ ફરજ છે. તો આવા લેક્ચરમાં આઈ હોપ કે તમને કંટાળો નહીં આવ્યો હોય. હજી કદાચ પહેલી વાર હતું એટલે મારે થોડીક ભૂમિકા વિસ્તારવી પડી. આપણે હજી બને એટલું ટૂંકું કરવું છે અને બને એટલું ઇફેક્ટિવ કરી નાખશું. પ્રશ્નો પણ પૂછી શકો અને એ માટે હવે આપણે પ્રશ્નો લઈશું ને પછી તરત તમે ગઝલવાળામાં જતા રહીએ. બરાબર છે કોઈને પ્રશ્ન? પૂછજો, પૂછશો તો મજા પડશે તમને, મને. હા બોલો.